અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજકાલના વાતાવરણ જેવા છે. ક્યારે શું કરે એની કોઈને ખબર જ નથી હોતી. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની નીતિઓની જેમ નિવેદનોમાં પણ યુ-ટર્ન મારતા રહે છે. તેઓ ક્યારે શું કરશે એના કોઈ ઠેકાણા નથી. હાલ તેઓ એશિયાના પ્રવાસ દરમિયાન અચાનક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરવા લાગ્યા. વાત કંઈક એવી છે કે એપેક સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ કોરિયા આવ્યા હતા. અહીંયા જ્યારે તેઓ સંબોધન માટે ઊભા થયા તો તેમણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાહવાહી કરવાનું શરૂ કરી દીધું. ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખૂબ સારા પરંતુ કઠોર વ્યક્તિ ઠેરવ્યા. ટ્રમ્પે કહ્યું કે મોદીને સમજાવવું મુશ્કેલ થાય છે અને તેઓ ઝૂકતા નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર થોડા બદલાયેલા લાગી રહ્યા છે. અત્યાર સુધી તેઓ ભારત પર ટેરિફ ઠોકી રહ્યા છે. એ જ ટ્રમ્પ હવે ભારતીય પ્રધાનમંત્રીની પ્રશંસા કરી રહ્યા છે. તેમણે પીએમ મોદી વિશે ઘણી વાતો કહી, જેમાં એક વાત એ પણ હતી કે તેઓ ટફ છે. ડોનાલ્ડ ટ્રમ્પનો અંદાજ થોડો બદલાયેલો લાગી રહ્યો છે અને તેઓ આ પણ દાવો કરી રહ્યા છે કે ભારત અને અમેરિકા વચ્ચે ડીલ થવાની છે. કેટલાક દિવસો પહેલા તેમણે એ પણ દાવો કર્યો હતો કે ભારત તેમના કહેવા પર રશિયા પાસેથી તેલ ખરીદવું ઘટાડવાનું છે. જો કે ટ્રમ્પના આ દાવાનું ભારત દ્વારા કોઈ સમર્થન નથી કરાયું. એટલે ટ્રમ્પ માત્ર ગપગોળા ફેંકી રહ્યા છે એવું લાગી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ કોરિયામાં જ્યારે સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમણે ફરી એક વખત પોતાના હસ્તક્ષેપથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવી દેવાનો દાવો કરી દીધો. તેમણે કહ્યું કે તે સમયે તેઓ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ બંને સાથે સતત સંપર્કમાં હતા. ટ્રમ્પે કહ્યું કે હું ભારત સાથે ટ્રેડ ડીલ કરવાનો છું. મને પ્રધાનમંત્રી મોદી માટે ખૂબ આદર અને લગાવ છે. અમારી વચ્ચે ઉત્તમ સંબંધો છે. આ ઉપરાંત ટ્રમ્પે પીએમની પ્રશંસામાં કહ્યું કે મોદી સૌથી સારા દેખાતા વ્યક્તિ છે પણ બિલકુલ કિલર છે, ખૂબ ટફ અને જિદ્દી. તેમણે કહ્યું કે ના, અમે લડીશું. પછી મેં કહ્યું, ઓહ, આ તે જ મોદી છે જેને હું જાણું છું. પીએમ મોદીની પ્રશંસા સાથે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો જૂનો સીઝ ફાયર વાળો રાગ ફરીથી આલાપ્યો. આ એ રાગ છે જેને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભરી સંસદમાં ખોટો ઠેરવી ચૂક્યા છે અને સ્પષ્ટ કહી ચૂક્યા છે કે ઓપરેશન સિંદૂર વખતે કોઈ ત્રીજા દેશના હસ્તક્ષેપથી નહીં પરંતુ પાકિસ્તાનની આજીજીઓના કારણે સૈન્ય કાર્યવાહી રોકાઈ હતી. જો કે ટ્રમ્પે ફરી કહ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પણ સારા વ્યક્તિ છે, પણ જ્યારે મને ખબર પડી કે બંને દેશો વચ્ચે 7 વિમાન તોડી દેવાયા છે તો મેં બંનેને ફોન કર્યો. મોદીને કહ્યું કે યુદ્ધ ચાલી રહ્યું છે, ટ્રેડ ડીલ નહીં થાય. અમે તમારી સાથે ટ્રેડ ડીલ નહીં કરી શકીએ કારણ કે તમે પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ કરી રહ્યા છો. પછી મેં પાકિસ્તાનને ફોન કર્યો અને કહ્યું કે તમે ભારત સાથે લડી રહ્યા છો, તેથી તમારી સાથે પણ ટ્રેડ ડીલ નહીં થાય. બંનેએ કહ્યું કે ના, અમને લડવા દો. ટ્રમ્પે શેખી ઠોકતા ફરી કહ્યું કે મારી આ વાતો અને ચીમકીઓના કારણે 2 દિવસમાં તણાવ રોકાઈ ગયો અને તેમણે જે કામ કર્યું તે પ્રેસિડેન્ટ બાઇડન કદી ન કરી શકે.